નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં આવ્યો છું અમદાવાદ શહેરમાં. અને અમદાવાદ શહેરમાં એક સરસ મજાના આર્ટિસ્ટ આપણને મળ્યા છે. તો મેમ જોડે સરસ મજાની મીઠી વાતચીત કરવી છે, ઇન્ટરવ્યૂ કરવું છે એમનું અને એમની જર્ની વિશે જાણવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જો મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ બેનને અને બેનની જર્ની વિશે જાણીએ. જય માતાજી બેન. જય માતાજી. પ્રથમ તો તમને મળીને આજે આનંદ થયો, થેન્ક યુ. કારણ કે એક કલાકારને મળીને મને ખૂબ જ આનંદ આવે છે. મીઠી વાતચીત કરીશું આપણે અને આપણા દર્શકોને તમારી જર્ની જણાવીશું. તો બેન, સમય ન હોવા છતાં આજે સમય આપ્યો છે એટલે ફરીવાર થેન્ક યુ કહીશ. તો મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે તમારો એક નાનો પરિચય, તમારું નામ શું છે અને તમે ક્યાં રહો છો, એ મારા દર્શકોને એક ટૂંકો પરિચય આપો. અચ્છા, હું રાધા પરમાર છું અને હું મણિનગર રહું છું, ગોવિંદવાડી લોટસ સ્કૂલ પાસે. ખૂબ સરસ. તો રાધાબેન એમનું નામ છે અને પોતે અમદાવાદના રહેવાસી છે. તો બેન, ફિલ્મ જગતમાં, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે તમારું સારું એવું નામ છે. તો આની શરૂઆત ક્યાંથી કરીને કેવી રીતે કરી? મને આ લાઈનમાં હવે 13 વર્ષ થઈ ગયા છે. આમ તો પહેલાં તો હું જુનિયરમાં જ કરતી હતી કામ, પણ એના પછી એક્ટરમાંય કામ કરેલું છે. ઘણી બધી મૂવીઓમાં, શોર્ટ મૂવીમાં મા બાપનો રોલે કરેલો છે મેં. બરાબર. પછી આલ્બમમાં પણ મા બાપના રોલ કરેલા છે, પાડોશીનો છે. અને સાથે સાથે હું મેકઅપ આર્ટિસ્ટ પણ છું. એટલે ઘણી બધી આલ્બમોમાં હું મેકઅપ પણ કરું છું હીરો હિરોઈન. તો બેન, જેમ તમે વાત કરી કે 13 વર્ષથી આ ફિલ્મમાં તમે સંકળાયેલા છો, તો ઘણા બધા આર્ટિસ્ટો મળ્યા છે અને ઘણા બધા આર્ટિસ્ટ જોડે કામ કરવાનો મોકો મળ્યો છે, જે નામી હોય અનામી હોય. તો બેન, મારો એક પ્રશ્ન એવો છે કે આજ સુધી તમે કેટલી ફિલ્મોમાં કામ કર્યું છે અને કોની કોની જોડે કામ કર્યું છે? ફિલ્મ તો તમે કહો 13 વર્ષથી ઘણી બધી કરી છે, એમ કે નામ તો ચોક્કસ નામ લેવા જઈએ તો ઘણો બધો સમય લાગી જાય. બહુ જ બધી છે. એટલે નાના કલાકારથી લઈને મોટા, અક્ષય કુમાર, માધુરી દીક્ષિત, પછી બોલિવૂડના એક્ટરો, એટલે સાઉથની મૂવી પણ મેં કરેલી છે. પણ એમાં કોર્ડિનેટરનું કામ કરતી હતી હું. એટલે એમાં તો કાસ્ટિંગ ઉપરથી થાય, એટલે નાના નાના કેરેક્ટર રોલ છે, કાં તો પછી કોર્ડિનેટર, જુનિયર સપ્લાયનું પણ કામ મળે છે. એટલે એ રીતે કામ તો રેગ્યુલર હું કરું જ છું. તો રાધાબેન, તમે ફિલ્મ જગતમાં ઘણા બધા કામ બતાવ્યા કે એક એક્ટરથી માંડીને મેકઅપ સુધીના કામ તમે કરો છો. તો આમાં શરૂઆતમાં કોના સપોર્ટથી અહીંયા સુધી તમે પહોંચ્યા? સપોર્ટ તો આમ તો DNGના કામમાંથી હું કર્યું હતું મેં ચાલુ, અને એના પછી નીતાબેન પણ હતા. એના પછી હું પોતે પણ જાતે પણ કરતી થઈ. અને રાશિ રિક્ષાવાળી સિરિયલ છે, જેમાં મને સારો એવો સપોર્ટ મળ્યો છે ને એમાંથી પણ મેં ઘણા બધા મૂવીઓ એમની જોડે કર્યા છે. એમાં મિહિરભાઈ ઉપાધ્યાય છે, પુનિતભાઈ છે, એમણે ઘણો બધો મને સપોર્ટ કર્યો છે. તો જેમ વાત કરી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક દરિયો કહેવાય, એમાં તમે ગમે એટલા ઊંડા જાઓ પણ એનો કોઈ પાર નથી એમ. અને જેટલું તમે એમાં ઇન્વોલ્વ થાવ એટલું વધુ જાણવા મળે. અને તમે તો 13 વર્ષથી સંકળાયેલો છો એટલે ઘણું બધું જાણી ચૂક્યા છો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક લોકો સુધી પહોંચવું એ થોડું હાર્ડ છે, પણ એમાં લગાતાર સ્ટ્રગલ કરવામાં આવે, લગાતાર મહેનત કરવામાં આવે તો આપણા લેવલે આપણે પહોંચીએ છીએ. તો બેન, એમાં કોઈ તમારું વધુ નામ થયું હોય એવી કોઈ ફિલ્મ તમને યાદ ખરી કે લોકો ઓળખતા થયા હોય? એવું તો ઘણી બધી ફિલ્મ છે, પણ અમારા ગૌતમભાઈ પણ અમારી જોડે ઘણો સપોર્ટ કર્યો છે મને. એમણે પણ ઘણી વખત મને કામ અપાયું છે અને કામ પણ કર્યું છે એમની જોડે. સારી રીતે કામ સારા છે ભાઈ અમારે. ગૌતમભાઈ પોતે તમને ગુરુ માને છે, કારણ કે તમે ગૌતમભાઈ છે ને એ એક મજાના માણસ છે અને એક મારા પણ સારા એવા મિત્ર છે. તો એમને તમે સપોર્ટ કર્યો છે? કર્યો તો સપોર્ટ મેં ઘણા બધાને છે, પણ ગૌતમભાઈ ચાવડા છે જે ઘણું આમ સપોર્ટ સારી રીતે કરે છે મને. ઘણી વખત માણસો પણ જોઈતા હોય છે તો એ પણ હેલ્પ કરી આપતા હોય છે મને. સરસ સરસ. એટલે સારા સ્વભાવના પણ સારા છે. તો બેન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે 13 વર્ષથી છો, તો ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં મારે 2 બેબી છે, એક પરણી ગઈ છે અને એક અત્યારે ભણે છે. ખૂબ સરસ. સરસ મજાનું તમારું ફેમિલી છે. 2 જણા છે ને, 2 અમે હસબન્ડ વાઈફ છે, અને એક મારે ડોગ છે, લેબ્રા છે.
એ પણ મારી છોકરી જ છે. રાઈટ રાઈટ, કારણ કે પશુ પ્રેમી પણ છો સાથે સાથે તમે. હા કારણ કે એ એક કુદરતી દેન છે. હા. તો રાધાબેન, આપણે એક બીજી વાત કરવી છે કે આજે દરેકને એક પોતાનાથી વધારે અનુકૂળ આવતા હોય, વધારે ગમતા હોય એવા એક આર્ટિસ્ટ હોય છે. તો તમારે કોઈ એવા આર્ટિસ્ટ ખરા જે તમને વધારે ગમતા હોય? હા, ગમે છે ને, હેતુ સર છે. એમનું કામકાજ અને મને બહુ જ ગમે છે. એના જોડે કામ કરવામાં ખૂબ જ મજા આવતી હોય. મજા આવે છે. મલ્હાર ઠક્કર છે. મલ્હાર ઠક્કરનો પણ સ્વભાવ બહુ જ મસ્ત છે અને નાનામાં નાના માણસને પણ સારી રીતે સપોર્ટ કરે છે. રાઈટ, કારણ કે ખૂબ જ નિખાલસ ભાવ છે હેતુભાઈ કનોડિયા, મલ્હાર ઠક્કર. કારણ કે આ ગુજરાતના ઘરેણા છે અને આજે નવી જનરેશનને કંઈક આપવા માંગે છે, નવી જનરેશનને કંઈક સંદેશો આપે છે. અને એમના જોડે કામ કરવું એ પણ એક ખરેખર ભાગ્યની વાત છે. કારણ કે આવા સરસ સરસ આર્ટિસ્ટો આપણા ગુજરાતમાં છે અને આવા આર્ટિસ્ટો ફિલ્મ જગતને સારા એવા લેવલે પહોંચાડે છે. તો બેન, આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ એમ લુપ્ત થવા જઈ રહી છે, પણ તમારા જેવા આર્ટિસ્ટો આજે એને જાગૃત રાખે છે, આજે હજુ ટકાવી રહ્યા છે. તો આગળ કેવું ભવિષ્ય લાગે છે તમને ફિલ્મ જગતનું? આ લાઈન તો વર્ષોથી ચાલે છે ને ચાલતી જ રહેવાની છે. વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ તમારો અભિપ્રાય છે. કારણ કે ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં આજે લોકોને ગુજરાતી ભાષા વગર ચાલવાનું નથી. ગુજરાતી ભાષા એટલી સરળ ને સીધી છે કે લોકોને સાંભળવી ગમે, લોકોને બોલવી ગમે. અને ગુજરાતી બોલવા માટે ગુજરાતમાં જન્મ લેવો પડે. આજે લોકો, ઘણા બધા લોકો બોલવા માંગે છે પણ નથી બોલી શકતા. એટલી સરસ મજાની આપણી ભાષા છે. તો બેન, ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. હું તો તમને ફર્સ્ટ વાર મળ્યો છું, પણ એવું લાગે છે કે 15-20 વર્ષથી જૂનો સંબંધ હોય. કારણ કે સરસ મજાનો તમારો સ્વભાવ અને અહીંયા મને આવતા પહેલાં સરસ મજાનો ગૌતમભાઈ ચાવડા અને તમારું મને એક સરસ મજાનો પ્રેમ મળ્યો છે. તો આજે ઇન્ટરવ્યૂ તો બરાબર છે, પણ એક કલાકારના ભાવથી, કલાકાર મારો ભગવાન છે. કલાકારને મળું છું, કલાકારની જર્ની જાણું છું અને મારા દર્શકોને જણાવું છું. તો આજે ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે ઉપસ્થિત થયા, તમારો સમય આપ્યો, તો ફરીથી એકવાર થેન્ક યુ કહીશ. તો મિત્રો, રાધાબેન ખરેખર મજાના એક્ટ્રેસ છે. તો આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી રાધા મેમ અને ભવાની ગિરજના દરેકને જય માતાજી. જય માતાજી.